જો જબરજસ્ત સિનરી છે અહીંની જંગલની બધી નંદી છે ને અને રફ રસ્તો છે લગભગ 30-35 કિલોમીટરનો રોડ જ નંબર એમ હે તો મિત્રો જો ધારીથી નીકળી ગયા હતા આપણે વિસાવદરથી ધારી આવ્યા ધારીથી નીકળીને હવે આપણે તુલસી શ્યામ માર્ગે ચડી ગયા અને રસ્તામાં એક રિસોર્ટ જેવું આવે હોટલ જેવું અહીંયા પહોંચી ગયા છે અને રસ્તામાં થોડીક વાર બ્રેક જ્યાં ઓટોમેટિક જો રિવર્સ ધાર ચડી જાય ઓટોમેટિક જો એમને બ્રેક કર્યું ટપી ગયો રિવર્સ ઓટોમેટિક જ હાવ કોઈ જાતનું કોઈ કાંઈ વસ્તુ કરે નહીં ઓટોમેટિક ધાર જઈડા રાખે જો જેવું થાય સાસણ અને પછી સાસણથી તમારે સોમનાથને જ્યાં જવું અહીંયા નીકળાઈ જાય હવે આપણે સીધું જુનાગઢ વહી જવું આપણે ગીરના તળેથી ત્યાંથી જબરજસ્ત સિનરી છે અહીંની જંગલની બધી નંદી છે ને અને રફ રસ્તો છે લગભગ 30-35 કિલોમીટરનો રોડ જ નંબર એમ કોઈ ધણી નથી હે કેસ પૂરો તો બે જ પારા હે બે જ પારા રહ્યા હતી 3 કલાક થી જંગલમાં લે 3 કલાક થી જંગલમાં મસ્ત જો લોકેશન છે જબરજસ્ત જંગલ જ છે લગભગ વચ્ચોવચ જંગલમાં આવી આવ્યા પેટ્રોલ તો છે ને હજી તો ગેસ ભર્યો આખો બધે ફોટા ના લોકેશન માલે છે પાડવાનું કામકાજ બધું અને જો પાછી નદી આવી અને જો આ વોટર ક્રોસિંગ આવી છે ફૂલે ફૂલ મોટી અને વોટર ક્રોસિંગમાં નાખવાની છે ગાડી ઊભી રાખી દે પહેલાં જોઈ લઈ અને વરસાદ ફૂલ થઈ ગયો છે ગીરના જંગલમાં અને આ બીજું ત્રીજું વોટર ક્રોસિંગ આવ્યું ફૂલ અડધી ગાડી ડૂબી જાય એવું લાગે મને અંદર ડૂબાડતી હતી આખી ગાડી જોઈ લ્યો અડધી ગાડી ડૂબી ગયો જોઈ લ્યો જોઈ લ્યો ગાડી નીચે લગી આવે છે પાણી ફૂલે ફૂલ જો ડૂબી ગયા વોટર ક્રોસિંગ બહુ જબરી છે નકરું જંગલ જ છે રાવણા હારા ફૂલ જંગલ ઘાટ જંગલ ગીરનું જંગલ છે ગીર આનંદજી ગીરનું જંગલ પથે આખો રફ રસ્તો છે 15-20 કિલોમીટરનો રીલ ઉપર રીલ ચડ્યો રીલ ઉપર ના વિડિયો પર વિડિયો ચડાવ વિડિયો પર વિડિયો ચડાવ તો મિત્રો જો આપણે હવે જંગલની વચ્ચોવચ્ચ જે આપણે ગીરમાં જે કનકાઈમાનું મંદિર કહેવાય ને પહોંચી ગયા ફરતી કોરા જંગલ છે અને અમે લગભગ 20-25-30 કિલોમીટર ગાડી આખીને અંદર જંગલની વચ્ચોવચ્ચ પહોંચ્યા અહીં અને મસ્ત અહીંયા બધું લોકેશન આપણે જંગલ જ છે ચારી કોરા જબરજસ્ત લોકેશન છે ને કનકાઈમાનું મંદિર છે ગીરમાં અહીંયા પહોંચી ગયા છે પાછળ મસ્ત નદી આવેલી જાય વરસાદ પાણી સારા થઈ ગયા છે જબરજસ્ત નદી આવેલી જાય જો વહે ઝરણા ગલત છે ને કરું જબરજસ્ત અહીંથી મસ્ત ઝરણું વહે દર્શન બર્શન બધું કરી લીધું કમ્પ્લીટ અને હવે પાછા ગાડીમાં હવે નીકળી અહીંયા કાંઈ પ્રસાદની કાંઈ વ્યવસ્થા નથી જંગલ છે ને ભૂખ લાગી બધાને ફૂલ 1:30 વાગી ગયો અને મસાલા ખાઈએ હવે બાકી જંગલની બહાર નીકળીને મેળ આવશે લગભગ 3 વાગી જાય વિસાવદર પહોંચતા અહીંયા કાંઈ જો જમવાનું મેળ થાય તો અહીંયા જમશું નહીં તો એડિટ થઈ તો મિત્રો જો જંગલમાંથી બહાર નીકળી ગયા છે ને પાછા સત્તાધાર પહોંચી ગયા છે સત્તાધારથી હવે જમવું હોય જમવાનું કંઈ મદદ પડે ને નાસ્તો પાણી કરી લો
અને ત્યાંથી હવે જાવું પાછું બીજા જંગલમાં. બીજું જંગલ મતલબ તુલસી શ્યામમાં જવાનું છે. એટલે હવે વિસાવદરથી સીધું ધારી થઈને તુલસી શ્યામ જવું છે. તો અત્યારે પહેલાં હમણાં વિસાવદરમાં જાય છે 5-6 કિલોમીટર થાય સત્તાધારથી. ત્યાં જોઈ નાસ્તો પાણી જે તો હા અને વેફરું ખાઈને બી કાઢી નાખશું. હા એવું કંઈક ગોઠવું તું. અને પછી સાંજે એ જ હું તુલસી શ્યામ જમવામાં કે વર્ષે નહીં એ એવું જ કરવું જોઈએ કંઈક. કઢી ખીચડી ખાઈ લઈએ. ઓલું બધું જડશે ને અહીંયા પકોડા ને એવું બધું મળી જાય કંઈક ભજીયા. મિત્રો આમાં ધ્યાન દેજો. કઢી ખીચડી ને બધું હોય. શાક ને રોટલી. હા એ જમવાનું મેળાવે જમી લઈશું ને. આપણા લાખનભાઈ ડ્રાઈવર છે. આ લાખનભાઈ ડ્રાઈવરિંગમાં જડ્યા છે. નવા આજથી કોઈને પણ અર્ટિકા જોતી હોય તો ભાડે મળશે. એસીમાં 13 રૂપિયા, નોન એસી 12 રૂપિયા. કોન્ટેક્ટ કરવા વિનંતી. અર્ટિકા ગાડી મળી જશે ભાડા ઉપર તમને. બરોબર લખનભાઈ? એડી થઈ ગઈ તારી. હે લખનભાઈ બરોબર ને? હા તો ભણો કે લાખનભાઈ ડ્રાઈવરમાં આવશે અને ડ્રાઈવર બહુ શાંત થાય. નાના મોટી દેખાય નહીં, નહીં હાલશે. નાનો સ્પીડ બ્રેકર દેખાતો નથી. હોય તો વાત કરવાની. અને એવું તેવું કે આમ કે આડા હોય કે તમારે કહી દેવાનું મુંજાવણ ને ઓમ સીધા ને સાદા માણસ છે. ડબલા વાળા મસાલા ખાય ચિકન થાળી. અને હા જમવાનું 300 રૂપિયા રોજના અને મસાલા ચા પાણી પાઈ દેવાના. બાકી કઈ બીજું કઈ ખાતા પીતા નથી. ડ્રાઈવર કરતો હોય ત્યાં સુધી મસાલો ઘસી દેવો જોઈએ. હા, દહીં દેવાનો, દીદા રાખવાનો. તો સારું મિત્ર, ચાલો વિસાવદર જઈ કંઈક નાસ્તો પાણી કરી પછી અહીંયાથી વળી પાછા સારી તુલસી શ્યામ બાજુ નીકળી અને પછી અહીંયાથી તુલસી શ્યામ નાઇટ કરવાની. આપણે અહીંયા નાઇટ રોકાવું છે જંગલમાં. અને પછી સવારે જુનાગઢ ને જ્યાં ગીર ગઢડા એ બાજુ કે બાજુ જવાનું થાય. એ બાજુ ફાટક બંધ છે ને અહીંયા ઊભી રાખજો લખનભાઈ. ગાડીની તો મિત્રો જો આપણે વિસાવદરથી નીકળી ગયા નાસ્તો પાણી કરીને જમવાનું કરીને. આગળ વાળો. તો મિત્રો હવે જો વિસાવદરથી નીકળી ગયા નાસ્તો પાણી બધું કમ્પ્લીટ કરી લીધું. પાવભાજી નાન તે ભેળ ને બધું ખાધું. અત્યારે હું જમવાનું તો 3 વાગ્યા હતા એટલે કંઈ મળ્યું નહીં કે. અને હવે વિસાવદરથી નીકળી ગયા ધારી બાજુ જાય છે. ધારીથી સીધો ધારીથી તો અહીંયાથી ધારી હવે જઈએ. ધારીથી 30 કિલોમીટર જેવું છે આપણે. ટોટલ વિસાવદરથી 35 કિલોમીટર જેવું થાય, 32-35 કિલોમીટર. અને હવે જો રોડ ઉપર ચડી ગયા છે. હવે જો ગાડી હાઈકે જાય છે. મેં એના હિને પ્લેન ચડાવ્યો. અને અહીંયા ગેસ બેસ બધું ભરાયું કમ્પ્લીટ કર્યું. કારણ કે અમારે કઈ જંગલમાં ગયા હતા, ગેસ પતવા આવ્યો હતો. પછી અહીંયા વિસાવદરમાં ફૂલ કરાવી લીધું પાછું બધું. અને જો વળી પાછા નીકળી ગયા. શું? હા હજી નાખવું પડશે ને. અને જંગલની અંદર રસ્તા મજા જ આવ્યા રાખે આખવાની બધું. અને વરસાદ પાણી બહુ સારા થઈ ગયા. રણિયામનું વાતાવરણ થઈ ગયું. અને જો હરવેર આવ્યા છે. મોજ આવશે તમને. બ્લોગમાં આગળ બન્યા રહેજો. હજી બધું જંગલની અંદર ના તેન બધું તમને આગળ જોવા મળશે જેમ જેમ આગળ જતા જાવ. અને તુલસી શ્યામ જાશું ને એ તો જંગલની વચ્ચે વચ્ચે જ મંદિર છે. ગયા છે એને ખબર હશે બધાને. સિંહ નો જોવા મળે અહીંયા. તો બ્લોગમાં મિત્રો આગળ બન્યા રહેજો. તમને આગળ જે સારું બતાવવાનું આવશે બધું બતાવ્યા રાખશું. તો મિત્રો જો ધારીથી નીકળી ગયા હતા આપણે. વિસાવદરથી ધારી આવ્યા. ધારીથી નીકળીને હવે આપણે તુલસી શ્યામ માર્ગે ચડી ગયા છે. અને રસ્તામાં એક રિસોર્ટ જેવું આવે, હોટલ જેવું અહીંયા પહોંચી ગયા છે. અને રસ્તામાં થોડીક વાર બ્રેક લીધો છે હોટલમાં. ચા પાણી નાસ્તાનો જે કરવું હોય બેઠા જોયા. અને હવે તુલસી શ્યામ અહીંથી મારા અંદાજ મુજબ 15 કિલોમીટર જેવું છે. જંગલનું અહીંયા તો ટાવર વહી જાય હાવ અંદર. અહીંયા ટાવર જેવું હતું કીધું વાતચીતને ફોન આને તેને ઘર કરવું હોય કરી લઈ. અને હવે અહીંથી નીકળી જાય ચા પાણી નાસ્તોનું ટોયલેટ બોયલેટ જે કરવાનું એ બધું કરી લીધું છે. અને હવે અહીંથી સીધું તુલસી શ્યામ જવાનું છે. અહીંયાનું હવે કાલ તમને બધું જોવા મળશે. આપણે અહીંયા અંદર જંગલની અંદર આપણે કૃષ્ણનું મંદિર છે ઉપર, રાધા કૃષ્ણનું, રૂક્ષ્મણીજીનું. અહીંયા ઉપર ચડવાનું આન તેને બધી વિડીયોમાં આગળ બન્યા રહેજો. જોવાની આવશે મજા તમને. અને બધી તમને આગળ બધું બતાવતો આવીશ. તો ચાલો મિત્રો હવે આગળ નીકળીએ. મિત્રો જો પાછા જંગલમાં પહોંચી ગયા છે. આપણે તુલસી શ્યામ વાળું જે મેઇન જંગલ આવે રસ્તામાં પહોંચી ગયા. સિંગલ પટ્ટી રસ્તો થઈ ગયો ને આમાં બધા નકરા ને સ્પીડ બ્રેક કરી જ આવે 100 મીટરે. કારણ કે ઓલા જંગલી જાનવર સિંહ ને હરણા ના તેને બધું રોડ ઉપર આવતું હોય ને એના હિસાબે બધા સ્પીડ બ્રેક કરી જ મૂકવા. સિંગલ પટ્ટી હાવ રોડ છે. અમે તે વાહન આવે એટલે હાવ વ્હીલ નીચે જ ઉતારવા પડે. અને
જો અહીંથી હવે મારા અંદાજ મુજબ 10 કિલોમીટર જેવું છે તુલસી શ્યામ. અને જંગલમાં જો હરવે હરવે આવેલા જાય છે. અને આવી રીતના જો બ્રેક કરી આવે એટલે ઘડીએ ઘડીએ બ્રેક મારવી જ પડે. કોઈનું ન હાલે એમાં. હા. એમાં નરેન્દ્રભાઈ મોદીનું થોડું ઘણું હાલવું તો હાલે, એને દઈ આવે પબ્લિક ઉપર ગાડી. બાકી 100 મીટરે આનો નિયમ છે બધા જંગલમાં, 100 મીટરે બ્રેક કર્યો એનું કારણ કે બીજું તો મસ્તી મજા છે. બાકી આ ઓલા જંગલી જાનવર શું અહીંયા ટપતા હોય, આમાં સિંહ એની સેફટી માટે, આપણી સેફટી ને એની સેફટી. બાકી તો આખું નકરું જંગલ જ છે, હજારો વીઘામાં, લાખો વીઘા કહો તો લાખો વીઘામાં, કિલોમીટર કહો તો કિલોમીટરોમાં નકરું જંગલ જ છે. જંગલની વચ્ચે જ છે મંદિર. બહુ મસ્ત સિનરી ત્યાં જઈને તમને ડુંગર ઉપર ચડીને બધું બતાવીશ. જ્યાં નજર પહોંચે ત્યાં લગીનું જંગલ છે. એને કે એની પેલા ઓલું બતાવીશ, ઓલું ઓટોમેટિક ગાડી ચડી જાય. હા, હમણાં આપણે જે તુલસી શ્યામની બાજુમાં જાશું ને એક એવો ઢાર છે, એ ઢાર આમ ચડવાનો છે. તુલસી શ્યામની બાજુમાં ઢાર છે, અહીંયા આ બાજુ મંદિરથી આ બાજુ 1.5 કિલોમીટર ઢાર આવશે. એ ઢાર આમ ચડવાનો છે અને આપણે ઢારમાં આપણે લીવર મારીને ગાડી ચડાવવી પડે ને એના બદલે ગાડી બંધ કરીને નીચે ઊભી રાખી દો તો ઓટોમેટિક ચડશે. એવો ઢાર છે. આપણે આખા ગુજરાતમાં ચુંબક પદાર્થ કયો કે જે કયો હોય એક ચમત્કાર. એ હમાપુરે ગાડી ચડે બંધ કઈ. અમે આજથી 3 કે 4 વાર લોકડાઉન પહેલા આવ્યા હતા ને આપણે ચડાવી દીધું. એટલે માનો ને 2017માં લગભગ અમે આવ્યા હતા 17-18માં. ત્યારે મારા પાસે ટવેરા ગાડી હતી. ટવેરા ગાડી લઈને આવ્યા હતા, ઢારમાં આમ રાખી ઓમને બંધ ગાડીમાં હું બાયણે ઉભો રહેતો હતો અને બંધ ગાડીમાં ગાડી ચડાવી હતી. એટલે આજ પાછું તમને ચેક કરીને બતાવવાનું છે કે એમાં શું છે અને એને શું એનું સત્ય હકીકત છે, શું રહસ્ય છે. હમણાં અહીંયા જઈને બધું ચેક કરવું છે અને એનું આજ બધું કાઢી નાખવું છે. કમેન્ટ કરીને બતાવજો. હા, એ બસ કમેન્ટ કરીને કહેજો કે શું આ ચમત્કાર કઈ રીતે થાય. તમારે કમેન્ટમાં કહેવાનો કે આ ચમત્કાર શું છે. હા, એના પડદા ફાસ કરી નાખવા. એ કઈ ધાર ચડે હું કામ? ગાડી ઊભી રહી જવી જોઈએ, એના બદલે ધાર આમ ચડવાનો હોય. એમાંય ગાડી છૂટે છૂટ ચડે, બ્રેક માર દઈ તોય પાછી ચડે. એટલે હાલો ત્યાં જઈને તમને હમણાં મળશું. અને અત્યારે જંગલ મારવેરો આવેલા છે, પાછું વન્ય પ્રાણીનું અવર જવરનું ક્ષેત્ર છે. હા, એટલે ગાડી ધીમી આપવી પડે. અને જો હવે જંગલ પણ અહીંથી હવે મેઇન જંગલ ચાલુ થશે. અને હમણાં અહીંયા એક પાવટી આવશે અને અહીંયા આપણે કેમેરો વિડીયો શૂટિંગ ઉતારવાની સખત મનાવ્યું એટલે હું તમને એનું કંઈ બતાવીશ નહીં. પણ અત્યારે જો તમને ચેકપોઈન્ટથી બહારથી બતાવી દો. જ્યાં ચેકપોઈન્ટ જંગલમાં જવાની આવી ગઈ છે, ત્યાંથી હમણાં એની પાવટી જેટલા આપણે હોય એ બધું. અને હમણાં જોઈએ આ જંગલની ચેકપોઈન્ટ આપણે તુલસી શ્યામ જવા માટે ગીર. તો ચાલો હવે પાવટી લઈ લઈએ. હવે 5 થી 6 કિલોમીટર રહ્યું છે તુલસી શ્યામને. જાય વચ્ચો નેહડા આવે ને, આપણે જંગલની વચ્ચો વચ્ચે આ બધા નેહડા છે. આપણે માલધારીના નેહડા છે વચ્ચો વચ્ચ જંગલની વચ્ચે રહ્યો. સિંહ ભેગા રહીએ, બેહું બધું એનું સિંહના ભેગા જ રહીએ. જા જંગલની વચ્ચો વચ્ચ છે બધું. જા અમે આદર્શ રહ્યું કઈ કામ. રાષ્ટ્રીય પક્ષી જંગલમાં શું કરતા એ મોરલા? મિત્રો, જો આપણે તુલસી શ્યામ પહોંચી ગયા છે ને આપણે જે ઓલો તમને ઢાર કહેતો હતો ને ઢાર આવી ગયો છે. અને ઢાર જો હું તમને બતાવું, અહીંથી ગાડી છે ને રિવર્સ ઓટોમેટિક જ હાલી જાય ગાડી. જો ગાડી આ ફ્રી પડી હોય ને તો ઓટોમેટિક ઢાર ચડે જાય. ઓટોમેટિક જ રેડા રાખે ગાડી અહીંયા. જ્યાં ઓટોમેટિક જો રિવર્સ આ ઢાર ચડી જાય ઓટોમેટિક. જો એમને બ્રેક કર્યું ટપી ગયો, રિવર્સ ઓટોમેટિક જ હાવ. મિત્રો, જો આપણી ગાડી લેવી આ ઢાર ઉતરે, જો ઢાર ઉતરતો અમે રિવર્સનો જ આગળ જ ભાગે. જોવો આપણે ઢાર જે ઉતારવો હોય ને ગાડીનો તો એને ઉતરે નહીં, ઢાર ઓટોમેટિક ચડે જી. જોવો નાનકા જવા દે રિવર્સ, પછી આ બ્રેકર પાસે રાખજે ગાડી. જવા દે. હવે ક્લેચ ગાડી ફ્રી કરી નાખ. બરોબર, જો ઉભારી હું તમને બતાવું. ગાડી ફ્રી કરી નાખો. કરી નાખી, ક્લેચ બ્રેકો પછી પગ લઈ લ્યો અને જોવો આ ઢારમાં ઓટોમેટિક રડે. જોવો એમને ઓટોમેટિક રડી જાય.
જુઓ આગળ જ કોશિશ કરે ને કાં ઢાર હે પાછળ જ આવવાનો આમ પણ ઓટોમેટિક આગળ જ કોશિશ કરે. હા જો આપણે જે ગાડી આવે ને ધારમાં ઓટોમેટિક ચડે આવશે, ફ્રી ગાડી ચડે આવે. જુઓ જુઓ ઓટોમેટિક ચડી આવે. જુઓ આ એનું શું હોય એ નથી ખબર રહસ્ય. ગાડી એમને ફ્રી બંધ ગાડી હોય અને એમને ચડી જાય. જો એમને બંધ ગાડી હાલી જાય. જો ચડતો ઢાર છે આ, એમને બ્રેકર બધું ટપી ગયું. જોઈ લ્યો ચડતો ઢાર છે આ. તો આ એનું આ રહસ્ય જોવો. આમ તમે આ બસની આવે ચડતો ઢાર હોય એમને ચડી જાય. આવી રીતના ચડતા ઢારની અંદર એમને ચડી જાય. હા તો મિત્રો તુલસી શ્યામ પહોંચી ગયા છે અને જો રૂમે રાખી લીધો છે. અને ઉપર છે એ રૂક્ષ્મણી મંદિર. સવારે ચડશું વહેલા ઉઠીને. આ ઉપર ડુંગર ઉપર છે અને આ નીચે શ્યામ મંદિર કૃષ્ણ ભગવાનનું. બહુ મસ્ત જગ્યા છે બધી, જંગલની વચ્ચો વચ્ચ જબરજસ્ત જગ્યા છે, કાંઈ ઘટતું નથી જગ્યામાં. અહીંયા આવીને એટલે પરમ શાંતિનો આનંદ થાય. અહીંયા ગાડી બાડી બધું પાર્કિંગ કરીને બુક કરાવી લીધી. રૂમે બતાવું તમને હમણાં હું. રૂમ બુક કરાવી લીધી આપણે અહીંયા સામે. અહીંયા 13 નંબરની રૂમ આવી છે અને અહીંયા ઉપર જો લોબી છે ને અહીંયા પંખા છે. આપણે અહીંયા ગાડલું નાખીને લોબીમાં શું છે ભગવાન મસ્તીનો રાતે આવશે અને મસ્ત સીનરી છે બધી. જોઈ લો જન્નત છે અહીંયા. અહીંયા આવો એટલે મોજે જ આવી રાખે જંગલમાં. ગુડ મોર્નિંગ મિત્રો. બીજો દિવસ સવાર ઉગી ગઈ છે અને ઉઠી ગઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. ને વાગ્યા છે સવારના જોઈ લો 7:10ની વાર છે. અને જો ચા પાણી કીધું નીચે પીતા આવીને તમને બધું શેર બતાવી દે. જબરજસ્ત બધી મજા આવી ગઈ રાતે સુવાની. નીંદર બીજું આરામ થઈ ગયો. ત્યાં નાહી લીધું છે, તેલ નાખ્યું નથી હજી. પેલા કીધું ચા પાણી પીતા આવીએ નીચે બજારમાં. બજાર એટલે 2-4 દુકાનો છે આપણે પાછળથી મંદિરની છે નાની એવી. બાકી ત્યાં જંગલમાં કાંઈ બીજું હોય નહીં. હાલો તો નીચે ચા પાણી પીતા આવી. તમને હમણાં બતાવું આપણા રોડ જે આવે છે ને તુલસી શ્યામ ક્યાંથી ક્યાં બાજુથી આવે તમને બધું હમણાં બતાવી દઉં અહીંથી. અને તમને જરાક આનું એડ્રેસ આપી દઉં. જેને જોયું હોય ઓલરેડી એની વાત અલગ છે, ન જોયું એના માટે ઇન્ફોર્મેશન છે. અહીંયા એસટી ડેપો છે આપણે જંગલની અંદર જ. અને જોઈ લ્યો નજારા મંદિર. વાહ જો તાળીનું ઝાડ ને આવે ઉપર આખું આ જંગલ બધે ચારી ખોરા. આ રોડ આવે છે, આ રોડ છે એનો આપણે આવવા માટેનો. હવે તમે છે ને માનો કે જુનાગઢ વિસાવદર ધારી થઈને આવો ને, જુનાગઢ વિસાવદર ધારી થઈને આવો તો આપણે તમારે પહેલાં જુનાગઢથી વિસાવદર સત્તાધાર આવ્યો હોય, સત્તાધારથી ધારીને ધારીથી સીધો છે ને આ રોડ તુલસી શ્યામ આવે. જુનાગઢ સત્તાધાર ધારીથી આપણે વિસાવદરથી થાય તુલસી શ્યામ 40 ને 75-80 કિલોમીટર જેવું થાય. અને તમે ડાયરેક્ટ ઉનાથી આવો તો આ સાઈડથી ઉનાથી હેલામાં હેલું પડે તમારે. બસ વાહન ઘરનું વાહન લઈને આવ્યો હોય તો જંગલમાં તમારે હાલવાની ઈચ્છા હોય કે જંગલ હોહરું આવવું હોય 40 કિલોમીટર જંગલમાંથી હોહરી વચ્ચે ગાડી આખીને આવવું હોય તો ધારી થઈને આવવાનું. અને તમે બસમાં કે એમાં આવ્યા હોય તો તમે ઉનાથી આ મારા અંદાજ મુજબ થતું હોય છે 25-30 કિલોમીટર. અને અહીંયાથી તમને બસો બધું મળી જાય આવવા માટે આ જંગલની અંદર તુલસી શ્યામ આવવા માટે. અને મસ્ત નજારા છે બધા. ત્યાં બસ સ્ટેશને નવું બની ગયું છે, પહેલાં હતું ને ખાલી પડેલું હતું જૂનવાણી. હું તો અહીંયા લગભગ બહુ આવ્યો, કારણ કે આપણે વર્ધીના ફેરાના અંતે બધું કરતા હોય લાવતો હોય. પાછું હજી આજે અહીંયા આજે છે કેટલી તારીખ? 8 તારીખ. પાછો હું અહીંયા 11 તારીખે આવવાનો. પાછો 11 તારીખે પેસેન્જર લઈને આવવાનું હોય પાછું. અને આ સીધો ઉના રોડે જાય, હિલો જાય. આપણા જે રોડ પર હિલે જાય ને ઉના, આ સાઈડ હિલા જાય એટલે ધારી વિસાવદર જુનાગઢ હિલો જાય. અને આ વચમાં આ જંગલ ઓલી બાજુ 25 કિલોમીટર અને આ બાજુ 35-40 કિલોમીટર બે થઈને એટલું થાય. અને વચ્ચો વચ્ચ છે એની સેન્ટ્રલમાં જંગલમાં. અને ચારી કોરા જંગલ, ઘાટ જંગલ.
આપણા એસટી ડેપો જો નવો બની ગયો છે, નાનો એવું મસ્ત તુલસી શ્યામ બસ સ્ટેશન મસ્તીનું બની ગયું. અહીંયા પહેલાં કાંઈ નહોતું. અહીંયા એકાદી હોટલ હતી નાની એવી, અને પટ હતો ના, એ બસ ઊભી રહી જતી. હવે તો મસ્ત તુલસી શ્યામ બસ સ્ટેશન મસ્ત બની ગયું, જબરજસ્ત. હાલો હવે ચા પાણી. આપને ગરમ પાણીના કુંડ, આ ગરમ પાણીના કુંડ કહેવાય. ફૂલ ગરમ પાણી, આમાં 12 માસ ફૂલ ગરમ પાણી જ રહે આમાં. હા, કઈ રીતે ગરમ પાણી થતું શું હોય તો ખબર નહીં, પણ ખોવામાં હું ગયો તો સાંજે ફૂલ હીટ મારે ગરમ પાણી. અહીંયા ઊભા હોય ને તો હીટ આવે. શિયાળામાં મજા આવે. હાલો મંદિરે દર્શન બર્શન કરતા આવી, પછી હવે ઉપર ચડવાનું હોય છે આપણે રૂક્ષ્મણી મંદિર. આપણા ડુંગર ઉપર અહીંયા ઉપર રૂક્ષ્મણી મંદિર છે. સીડી જાય ઓલરેડી, જ્યાં સીડી આવેલી જાય તમને દેખાતી છે. પગથિયા ઉપર ચડવાનો ડુંગર ઉપર. તો મિત્રો જો નીકળી ગયા તુલસી શ્યામથી ગાડી લઈને, અને હવે સીધું ગીર ગઢડા જંગલમાં થઈને સીધું જુનાગઢ જવાની ઈચ્છા છે સાસણ થઈને, અને સીધું જુનાગઢ નીકળી જવું છે. હે ચશ્મા ને એટલે હમણાં હવે જો રસ્તામાં જંગલમાં આવેલા છે. હવે 10-12 કિલોમીટરનું જંગલ આવશે, પછી બધે પાછું હજી જંગલ ગીર ગઢડા વાળું આવશે. અને હમણાં ગાડીમાં દીપડો પકડીને જતો પણ ઢાકેલો હતો. ગાડી હતી આપણે ફોરેસ્ટની ગાડી આવે, એમાં શું હોય અંદર તો નથી ખબર, દીપડો હોય કે કોઈ બીજું જાનવર હોય. વાતો કરતા હતા દીપડો જ બરોબર હોય. છોકરા એમ કે દીપડો તો મેં જોયો, તે જોયો તો એવું લાગતું. ક્યાંક કોઈ ગામડામાં ગરી ગયું હોય, પછી ગાડીમાં શું એ લોકો પાંજરું મૂક્યું હોય, પછી આમ જંગલમાં મૂકવા. હવે હાલ્યા જઈએ હરવે હરવે. તુલસી છે અમને અલવિદા કહી દીધું, બાય બાય. સાસણ બાજુ આપણે હવે જોવું મિત્રો, આપણે હવે ગીર ગઢડા સિટીમાંથી નીકળી ગયા છીએ, અને જામવાળા ગીરના અંદર જંગલમાં વયા ગયા છે. ને હવે અહીંથી 20 કે 18-20 કિલોમીટર જામવાળા છે, જંગલમાં હાલવાનું હવે છેલ્લું જંગલ છે. પછી તો આપણું ઓલું સાસણવાળું જંગલ આવશે, પણ આના જેવું ન આવે. અને હવે હવે જો જંગલ માઇલે જાય. અમે એસટી આવે ગાડી સાઈડમાં ઉતારી જાય, ઘડીક પછી મળીએ. મારો જ છે ને મારું તારું જ છે, હું બધું કામ કરે તારું મારું ને મારું તારું જ છે. તું તારે બનાવો આપણો મસાલો, આપણો બનાવો મસ્તીનો. તો મિત્રો જંગલમાં આવેલા જાય, મસ્તી મજા કરી જાય છે. હવે પ્રસ્થાન કરી છે હવે ઘર બાજુ. અત્યારે હવે સાસણ જશું, પછી જુનાગઢ જશું, જુનાગઢથી પછી રાત થાય તો ઘરે જ પહોંચી જશું. ગાઢ જંગલ આખું આખું માનો ને ગીર ફરી લીધું, આખો હોરો રાઉન્ડ લઈ લીધો ગીરનો. ધારીનો રાઉન્ડ લઈ લીધો, ગીર ગઢડા લઈ લીધું, જામવાળા લઈ લીધું, સાસણ લઈ લે, હું તુલસી શ્યામ લઈ લીધું. બધા જંગલના એક એરિયા લઈ લીધા. અને કનકાઈ જેવા કણકાઈ અંદર જંગલની અંદર ને તુલસી શ્યામ ને હોર આખો જંગલનું બધું લીધું હતું. આ વખતે તમને વિડીયોમાં મજા આવતી છે, અને વિડીયોમાં આવી રીતના જ પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો, અને આગળ આપણો વિડીયો આખો જોતા રહેજો. અને આવા નવા તમને સારા સારા વિડીયો બનાવીને દેખાડતા રહું, એટલે તમને અહીંયા આવવાનું મન થાય. આ બધું જોવો તો જંગલ બંગલ. તો મિત્રો જામવાળા પહોંચી ગયા છે 180. હા, અને જો આપણે જામવાળામાં અહીંયા જે પેડા વખણાય, આપણે જામવાળા ગામ આખું તમને ખબર તો ગીર જામવાળા, અને પહોંચી ગયા છે. અને અહીંયા બધે જો બધે પેડાની જ દુકાનો આપણે રોડ ઉપર બધે, અને જ્યાં બધે દુકાને પેડા જ બનાવે. અને જ્યાં અહીંયા લાઈવ થાબડી બને જ છે, ચાલુ જ છે પેડા બનાવવાનું. અહીંયા તાજે બનતા જ હોય, અને જે આ રીતના પેડા બને. અને અહીંયા બધે દુકાને પેડા જ મળે, અને બહુ કામ સારું હોય. જે આપણે અહીંયા થાબડી અત્યારે લાઈવ થાબડી 400 ગ્રામ 500 નથી.
તો મિત્રો જો સાસણમાં પહોંચી ગયા છીએ. અને હવે અહીંયા વાંહે આપણે હોટલ છે, હોટલ માધવમાં. હવે જમવાનો બપોરનો ટાઈમ થઈ ગયો, 1 વાગી ગયો. અને આપણે માંથી બધે ગીરમાંથી નીકળી ગયા અને અહીંયા હવે આવી ગયા છીએ સાસણ પાસે. હવે સાસણને અહીંયા જોઈએ, હવે અહીંયા પહેલાં જમી લઈ, જમીન આગળ વિચારીએ હવે શું કરવું એ. જમીન પછી સફારી પાર્ક હો બિરનભાઈ. પાકું પાકું. તો બધા એમ કે સફારી પાર્કમાં જવું જોઈએ. હવે પછી બધું લખનભાઈ ઉપર છે બધું. તમારું શું કેવું લખનભાઈ, જવું છે? સિંહ જોવા મળે તો હવે એનું એવું કહે સિંહમાં થોડુંક નક્કી હોય જોવા મળે હે. ચાલો હવે મિત્રો જમી લે. હવે જમીન પછી ખબર આગળ જોઈએ શું શું કરવું એ બધી હે. તો મિત્રો રિસોર્ટમાં આવી ગયા અને આજ તો ખાટલા ઉપર બેસીને જમવું છે. અહીંયા પંખો છે, ખાટલા ઉપર બેસીને જમ્યું છે. અહીંયા ઉતરે હા. અને અહીંયા રિસોર્ટમાં અંદર છે હતું બધું એસી વાળું, પણ બેવું તો ખાટલે બેહીને. અને અહીંયા જંગલની અંદર છે રિસોર્ટ, જોરદાર મજા આવશે. હા કાનાન કુડી. મિત્રો જો સાસણ પહોંચી ગયા છે. સાસણ તો બપોરનો ટાઈમ છે એટલે અહીંયા કંઈ રોકાવું નથી આપણે, અને નીકળી જવું છે આપણે. અહીંયા ઓલી જે જંગલ સફારીને કરે ને સાસણ, અહીંયા પહોંચી ગયા છે. અને હવે અહીંથી સીધું જુનાગઢ નીકળી જવું. અહીંયા કંઈ રોકાવું નથી એટલે, કારણ કે બપોરના 2 વાગ્યા એટલે કંઈ હોય નહીં. અને હવે અહીંથી આપણે સીધું જુનાગઢ વહી જવું છે. અને હવે અહીંથી નીકળીને આપણે સીધું જુનાગઢ વહી જવું છે. અને જુનાગઢથી જ હવે સીધું પછી ઘરે નીકળી જાવ. આપણા જુનાગઢથી 90 કિલોમીટર જેવું થાય સાસણ. અને પછી સાસણથી તમારે સોમનાથને જ્યાં જવું અહીંયા નીકળાઈ જાય. તો મિત્રો જો આપણે હવે જુનાગઢ પહોંચી ગયા છીએ. અને હવે જે આપણે ભવનાથ તળેટી બાજુ જઈએ, આપણે એ રસ્તો વળી ગયા અંદર સિટીમાંથી. ભવનાથ તળેટી વાળો જે આપણે રસ્તો જઈએ ગીરના ડુંગરવાળો. અને જો અત્યારે બધું વરસાદ પાણી પડી ગયા તો લીલું છમ બધું થઈ ગયું. ને સવારે જો અત્યારે વરસાદનો આરામ હારો પડી ગયેલો હોય. રોડ બોડ બધું ભીનું છે. અને હવે સારું હવે ગાડી ઉપર ચડાવી જાય. જો ઉપર ડુંગર ઉપર છે ને વાદળ શામ છે બધું, ડુંગરી નથી દેખાતો, જેવો તેવો દેખાય. ફૂલ વાદળ આવી ગયા, જેન દેરાસર ને એવું બધું દેખાય છે. ગિરનાર ડુંગરે પહોંચી ગયા. અને હવે અહીંથી જે આગળથી પગથિયાં હમણાં ચાલુ થાય છે. અને હવે આ થોડાક પગથિયાં ચડી આવીને ફરી આવી ઘડીક અંદર. ત્યાંથી ગિરનારના પગથિયાં ચાલુ થઈ જાય. ગુરુ ડાક્ટર જો વાંદરા બેઠા, નાનું બચ્ચું છે જો જેવી, જોયું નાનું બચ્ચું. ગઈ યારો પર ટ્રેન બેઠા છે. તો મિત્રો જુનાગઢથી નીકળી ગયા અને હવે જો આપણે ઘર બાજુ પરિવહન કરી છે ને ધોરાજી પહોંચવા આવ્યા. ધોરાજી અહીંથી 10 કિલોમીટર જેવું છે. હાઈવે ઉપર ગાડી ઊભી રાખી, ઘડી રેસ્ટ લઈ લે. જુનાગઢ સિટી આખું પાર કરીને કમ્પ્લીટ કરીને નીકળે. જો હાઈવે ઉપર ઊભા છે જામનગર જુનાગઢ હાઈવે, આપણે જામકંડોળા ધોરાજી વાળો જે હાઈવે આવે હાઈવે ઉપર ઊભા છે. અને હવે આ મિત્રો આખી ટ્રીપનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરવાનો થાય છે. અને આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી મિત્રો. તો જો મિત્રો આ આખો ટ્રીપનો વિડીયો તમને ગમ્યો, ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો જય મુરલીધર, જય મોગલ મિત્રો.
આ વિડીયો ગમે તો આપણી ચેનલને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. બાય બાય.